કેમ છો મારા વાલા ગુજરાતી ભાઈઓ બહેનો? હું છું ડૉક્ટર કમલેશ દરજી. મેડિકલ સ્ટુડન્ટ્સ મને ઓળખતા હશે પણ તમે નહીં ઓળખતા હો મને. આ મારું પેજ છે ઇન્સ્ટાગ્રામ પર, જેમાં 3.5 લાખથી વધારે આપણા ફોલોઅર્સ છે. અને આ ચેનલ મેં ફક્ત ને ફક્ત ગુજરાતીઓ અને ગુજરાતના ગામડામાં વસતા લોકો, ટાઉનમાં વસતા લોકો માટે છે કે જેમને હેલ્થ વિશે હજી થોડું ઓછું જ્ઞાન છે. અને આપણે જ્ઞાન એકદમ સરળ ભાષામાં આપીશું. વધારે પડતું કોમ્પ્લેક્સ નહીં બનાવીએ અને એવા વર્ડ્સ તો યુઝ જ નહીં કરીએ કે જેમાં તમને ટપ્પો ના પડે. ટપ્પો પડે એવા જ વર્ડ આપણે યુઝ કરીશું આમાં. અને તમને મજા આવવી જોઈએ, તમારી હેલ્થ સુધરવી જોઈએ, એ આપણો ગોલ છે, એ આપણું લક્ષ્ય છે કે તમે હેલ્ધી થાઓ. કમલેશ દરજી તરફથી સૌને જય માતાજી. અને આજથી આપણે આ ચેનલની શરૂઆત, લોંગ વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ. અને વાત થશે મોટાપાથી, કારણ કે આપણે જે છે એ ડાયાબિટીસના કેપિટલના રૂપમાં ઉભરી આવ્યા છે. પાટનગર, ડાયાબિટીસના પાટનગરના રૂપમાં ગુજરાત ઉભરી આવ્યું છે. અને મને આ વસ્તુથી બહુ ચીડ મચી ગઈ છે કે ભાઈ આપણા ગુજરાતીઓ કેમ આટલા બધા ડાયાબિટીસના દર્દીઓ બની રહ્યા છે, કેમ આટલો બધો મોટાપો ગુજરાતમાં આવી રહ્યો છે. તો બહુ બધા રિલેટિવના મેસેજો આવે છે, એમના રિપોર્ટો મને મોકલે છે અને કહે છે કે ભાઈ આપણું શુગર બહુ વધી રહ્યું છે, આપણું ડાયાબિટીસ બહુ વધી રહ્યું છે, આપણે તો ખાતા બી નથી કંઈ. મેં કીધું ખાતા નથી તો કેમનું વધી જાય? આવું તો થાય નહીં. ફાફડા જલેબી તો ખાતા હશો એટલા માટે તો થતું હશે આ બધું. પછી એમને મને કીધું કે ના ખાતા તો અમે એટલું નથી. મેં કીધું યાર એવું હોય જ ના શકે. તો મારા જેટલા બી ભાઈબંધો છે ને, રિલેટિવ છે ને, અને જેટલા લોકોએ મને ફોન કરેલા છે એ બધાને મેં એક પ્રશ્નોત્તરી કર્યા, બરાબર. અને પ્રશ્નોત્તરીમાં મેં બધું પૂછ્યું કે તમે સવારે ઉઠો છો અને રાતે સૂવો છો, એની વચ્ચે તમારું મોઢું ક્યારે ખુલે છે, બરાબર? ખાવા માટે મોઢું ક્યારે ખુલે છે? તો પછી મને છે ને આ બધામાં એક વસ્તુ જે કોમન મળી, જે મોટા છે ને ડાયાબિટીસવાળા છે ને, એમાં એક વસ્તુ કોમન મળી અને એ વસ્તુ છે ચા. હવે બધાને ગુસ્સો આવવા માંડ્યો કે ભાઈ ચા વિશે બોલી દીધું. નહીં ભાઈ, ચા બહુ સરસ છે. તમને કંટાળો આવ્યો, ચા પી લો, તમારો મૂડ ફ્રેશ થઈ જશે. ડિપ્રેશનમાં લાગો છો, પી લો થોડું, ચા પી લો. તમારે કંઈક કામ કરવું છે બહુ રાત સુધીમાં, ચા પી લો, તમારું કામ થઈ જશે, બઢિયા છે. મજાની ચા છે, બધા પીવે છે. પણ ચા પ્રોબ્લેમ નથી. ચાની અંદર તમે એક દ્રવ્ય નાખો છો, એ દ્રવ્યથી પ્રોબ્લેમ છે. અને ચાના કારણે જ એ દ્રવ્ય તમારી અંદર જઈ રહ્યું છે. તમારી અંદર એ દ્રવ્ય ચાના કારણે જઈ રહ્યું છે. ચા તો ખાલી એક કહેવાય ને કે મોટર કાર છે, અંદર બેઠેલો માણસ કોઈ અલગ છે. અને એ દ્રવ્યનું નામ છે ખાંડ, ચીની, શુગર. હવે તમે કહેશો કે અમે તો ખાલી એમાં કે 1 ચમચી નાખીએ, 2 ચમચી નાખીએ ચા એમાં. તો તમે બોલશો કે અરે એવું થોડું હોય. દેખો કેવી પેટર્ન છે તમારી ખબર છે. હવે જે હેલ્ધી છે એમના માટે તો વિડીયો નથી. જે લોકો જોઈ રહ્યા છે એમની પેટર્ન હું તમને બતાવું છું કે સવારે ઉઠ્યા ચા, ઓફિસ જવું છે ચા, કામ પર જવું છે ચા, કામમાં છો, ઓફિસમાં છો ચા, ઓફિસથી છૂટ્યા પછી ચા, ઘરે પહોંચ્યા પછી ચા, અને રાત્રે ભાઈબંધો હાથે જે સૂટો ફૂંકવા જાઓ એની હાથે બી ચા. હવે તમે એક જે ચા પીવો છો ને, એ 100 mlનો કપ આવે, ઇમ્પેરિયર કપ કહેવાય આપણે. 100 થી 120 mlનો કપ આવે. એની અંદર એ ચાને ટેસ્ટી બનાવવી હોય ને તો 2 ચમચી તો તમારે ખાંડ નાખવી જ પડે, નકર એ ફીકી લાગે તમને. હવે તમે જ્યારે પીવો એને ત્યારે ખાલી ચા નથી પીતા, તમે એ ખાંડ બી પીવો છો. 10 ગ્રામ જે અંદર ચલી ગઈ એક કપમાં, એવા તમે 5 થી 6 કપ કે 10 કપ કે 15 કપ રોજના પી જાઓ છો. રોજના 5 કપ તો મિનિમમ પીવો છો તમે. હવે 5 કપ અગર પીતા હો તો એનો મતલબ છે 50 ગ્રામ ખાંડ, 50 ગ્રામ શુગર તમે તમારા બોડીની અંદર નાખી દો છો, કચરાપેટીની જેમ, બરાબર. પીવા ગયા હતા ચા ને પી લીધી તમે ખાંડ, બરાબર. હવે જે 15 કપ પી જાય છે રોજના, એમના માટે તો કહેવાની જરૂર નથી 150 ગ્રામ ખાંડ ખાઈ જાય છે. હવે તમે કહેશો એમાં પ્રોબ્લેમ શું થઈ ગયો, 50 ગ્રામ તો ખાઈએ છીએ. હવે જે પેલું WHO છે ને, ટ્રમ્પ કાકા એમાંથી નીકળી ગયા છે અમેરિકાને લઈને.
એ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પૂરી દુનિયાનો ઠેકો લઈને બેઠા છે કે અમે પૂરી દુનિયાની હેલ્થ સુધારીશું. એ લોકોનું કહેવું એવું છે કે 25 ગ્રામ ખાંડથી વધારે તમારે દિવસની લેવી ના જોઈએ, અને તમે તો ખાલી ચામાં જ 50 ગ્રામ લઈ રહ્યા છો. હજી ચાની સાથે જે બિસ્કિટ ખાઓ છો, થેપલા ખાઓ છો, તમે ખાખરા ખાઓ છો, એની તો મેં સુગર ગણી જ નથી. અને બધું ગણવા જઈશ ને ખાવા પીવાની સાથે, તમે 200 થી 300 ગ્રામ સુગર રોજ ખાઈ જાઓ છો. 200 ગ્રામ શું થાય ખબર પડે? 5 દિવસમાં તમે 1 કિલો વેટ વધારી દીધું, એનો મતલબ. હવે તમે કહો ખાંડ ખાવાથી થોડી આપણે યુટિલાઇઝ તો થઈ જતી, વપરાઈ જતી હશે અંદર શરીરમાં જઈ. દેખો, તમે બેઠાડું જીવન છે તો બિલકુલ વપરાતી નથી, બરાબર. અગર તમે દોડી રહ્યા છો, કંઈક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરી રહ્યા છો, જ્યાં તમારે ફાવડો ને બધું ઉપાડીને તમારે જવું પડે, ત્યાં થોડી વપરાઈ જાય. બટ તમે તો એ કામ નહીં કરતા. તમે તો બેહી રહો ને રીલ હશે ઓમ કરીને તમે આખો દાડો રીલ મચેડો ને કમ્પ્યુટરની સામે બેસીને આવી રીતે ટાઈપ કરતા રહો છો, બરાબર. શેઠ છો તો તમે બેઠા છો, પૈસા ગણવામાં બીજી છો, તો તમારી એનર્જી તો વપરાઈ નથી રહી. તો હવે જે ખાંડ જે છે એ તમારા બ્લડમાં આવી ગઈ તો તમારો ગ્લુકોઝ લેવલ કેવો આવશે? મોટો આવશે. હવે જ્યારે ગ્લુકોઝ ઉપર જાય ને એટલે એની સાથે ઇન્સ્યુલિન બી ઉપર જાય. હવે ઇન્સ્યુલિન ઉપર જાય એટલે શું કરે ખબર છે? એ બધી જે તમારી ખાંડ છે ને શરીરમાં ઘૂમી રહી છે એને ચરબીમાં રૂપાંતરિત કરી કાઢે છે. અને એ ચરબી જાય ક્યાં? તમારા પેટમાં જશે, તમારા પગના ઉપરના ભાગમાં જશે, એટલે તમે મોટા પેટવાળા થઈ જશો એકદમ. હવે તમે કહેશો આમાં શું પ્રોબ્લેમ છે? હેલ્ધી લાગે કે ભાઈ લાગે ખાવા પીવાવાળા ઘરમાંથી છે. ના ભાઈ, ખાવા પીવાવાળા ઘરમાં છે પછી તમને ડાયાબિટીસ થઈ જશે, ગોળીઓ ખાઈને ખાવા ચાલુ કરવું પડશે. એવી જિંદગી કેમ જીવી છે તમારે? શાંતિથી પહેલાં તમે પેટર્ન નોટ કરો, તમે કેટલી ચા પીઓ છો. અગર તમે 5 ચા પીઓ છો તો એને 1 કરી કાઢો યા 2 કરી કાઢો, બરાબર. તમે 15 પીવો છો તો એને 5 પર લાવો પહેલાં. અગર ઓછી નથી કરી શકતા ચા તો 2 ચમચીની 1 ચમચી કરો ભાઈ, બરાબર. અને બહુ જ એક્ટિવ થઈ જશો તો ફીકી ચા બી ચાલુ કરી દો, અને મહેરબાની થઈ જશે કે તમે ચા જ બંધ કરી દો, બરાબર. કોઈ બહુ બધા લોકો ગુસ્સામાં આવી જશે કે ભાઈ આ ડૉક્ટર તો ચા પીવાની ના પાડે છે. અરે ચા પીવો પણ ફીકી પીવો ને. બધા દેખો યુરોપમાં જશો ને ત્યાં તમને ખબર પડશે, ત્યાં બધા બ્લેક ટી, બ્લેક કોફી આવી રીતે પીવે, અને પાણીમાં ઓગાળીને પી જાય. ગરમ પાણી કરે ને એની અંદર કોફીને આવી રીતે ડિઝોલ્વ કરી કાઢે, આપણે ઓગાળી દે અને પી જાય. એમાં ખાંડ ના નાખે એ લોકો. કડવી લાગે પણ ના લાગે. કડવી લાગે તો શું થઈ ગયું? મગજને તો એક્ટિવ કરશે ને. પણ તમે એ વાત માનતા નથી. તો આજથી ચા જે છે એ તમે ઓછી કરશો, ખાંડ ઓછી નાખશો, મહેમાન બનીને જશો ત્યાં બી ચા નહીં પીઓ, અને તમારા ઘરે જે મહેમાન આવે અને પૂછજો કે ભાઈ થોડી સુગર કમ નાખીશું ચાલશે? હવે આવું પૂછશો એટલે એ મહેમાન શું કહેશે કે તમારા ઘરે પૈસા નથી? ના, તમારે એવું બોલવાનું કે મને તમારાથી પ્રેમ છે એટલા માટે આજે પૂછી રહ્યો છું. અને આ વિડીયો દેખાડી દેજો કે તમને પ્રેમ છે એટલા માટે પૂછું છું કે 1 ચમચી ખાંડ ઓછી નાખું તમારી ચામાં, બરાબર. તો પૂછી શકશો. અને આ વિડીયો તમે તમારા માતા પિતા, નાના નાની, દાદા દાદી, ભાઈઓ બહેનો બધામાં શેર કરી શકો છો. અને ગુજરાતના ગામડા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, કારણ કે બધા ભૂલો કરે છે, અમને ખબર જ નથી કે આ ભૂલ છે, સમજે. અને આવી રીતે 1 મહિનો 1 વર્ષ તમે પીઓ છો ને એટલે તમે મોટા થઈ જશો. મોટા થઈ ગયા પછી તો તમારે ડાયાબિટીસ આવવાનું પાક્કું છે, બરાબર. તો ભાઈઓ બહેનો, જય માતાજી, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તમને આગળના વિડીયો બી મળતા રહેશે તમારા મોબાઈલ ઉપર. થેન્ક યુ સો મચ. અને કોઈ બી તમારો ક્વેશ્ચન છે, ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, ઇંગ્લિશમાં છે, તમે કોમેન્ટ કરો, આપણે રિપ્લાય આપીશું.